જામનગરની જાણીતી સેન્ટ આન સ્કૂલમાં આજે વિકસિત ગુજરાતનું અદ્ભુત ચિત્ર રજૂ કરતું એક્ઝિબિશન યોજાયું હતું અને તેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અદ્ભુત રીતે બનાવવામાં આવેલી એકથી એક ચડિયાતી કૃતિઓ જોવા મળી હતી. કેન્દ્રનું બજેટ કેવું હશે અને નિર્મલા સીતારામન પાર્લામેન્ટ રજૂ કરશે તેની કલ્પનાવાળી કૃતિ સહિત નવા બનેલા ફ્લાયઓવર, રિલાયન્સ રિફાઇનરી, ભુજિયા કોઠા ઉપરાંત ધાર્મિક સ્થળોની કૃતિઓ વિદ્યાર્થીનીઓએ ઘણા દિવસની મહેનત બાદ બનાવીને રજૂ કરી હતી, જે વિકસિત ગુજરાતના સંદેશા સમાન બની હતી. 3 મહિનાથી વિદ્યાર્થીનીઓ કૃતિ બનાવવા મહેનત કરતી હતી. ધોરણ 1 થી 12 સુધીની છાત્રાઓએ આજે જામનગરના ઐતિહાસિક સ્થળો, ગુજરાતના જાણીતા સ્થળો અને ખાસ કરીને વિકાસને લક્ષ્યમાં રાખીને વિકસિત ગુજરાતનો એક સુંદર સંદેશ પણ આપ્યો હતો અને આ સમગ્ર એક્ઝિબિશન માટે સેન્ટ આન્સની તમામ ટીચર્સ દ્વારા પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. નમસ્તે, મારું નામ દર્શના રાણા છે. આજે અમે સેન્ટ આન્સ હાઈસ્કૂલમાં શિક્ષા પર્વ નામે એક પ્રદર્શન યોજાઈ ગયું. એમાં મારું ગુજરાત નામનો એક પ્રોજેક્ટ રજૂ કરેલો છે, જેમાં 40 થી 45 જેટલા મોડલ્સ રજૂ કરેલા છે. અને આજનું ગુજરાત આપણે જોઈએ તો એ ગુજરાત વિકસિત છે, પણ અમારા બાળકો દ્વારા એ ગુજરાતને વિકાસશીલ બતાવવામાં આવેલું છે. જેમાં આપણે જોઈ રહ્યા છીએ કે શ્રી નરેન્દ્ર સાહેબ મોદીએ જે ઘણા વર્ષો પહેલા જે ઓવરબ્રિજ બનેલો નહોતો એમને અત્યારે નવો બનાવેલો છે, કરોડોનો ખર્ચ કરેલો છે. જે સુભાષ ઓવરફ્લાય બ્રિજ છે એ બનાવેલો છે. આ ઉપરાંત ઐતિહાસિક સ્થળ જોઈએ તો ભુજિયા કોઠો જે છે એનું પણ રિનોવેશન કરવામાં આવેલું છે. આ ઉપરાંત પરમ પૂજ્ય શ્રી જામ સાહેબ બાપુ સત્રો સલિયાસિંહજી બાપુની કૃતિઓ પણ અમારા નાના બાળકોએ રજૂ કરેલી છે. અને વંશ પરંપરાગત એમનો જે વારસો છે એ બધા જ જામ સાહેબ બાપુઓને અમે યાદ કરી અને એમની વિવિધ કૃતિઓ રજૂ કરેલી છે. આ એક્ઝિબિશનમાં લગભગ 1500 થી વધારે બાળકોએ ભાગ લીધો છે અને પોતાના વિવિધ મોડેલ્સ, ચાર્ટ, સ્પીચ બધું જ રજૂ કરેલું છે. અહીંયા વિવિધ વિભાગો આવેલા છે. એમાં સાંસ્કૃતિક, ઐતિહાસિક, આર્થિક બધા જ લોકોએ ભાગ લીધો છે. सो गुड मॉर्निंग एवरीवन. सो हम लोग सेंट आन्स हाई स्कूल से हैं और मेरा नाम सुमैया कुरैशी है. मैं कॉमर्स स्ट्रीम से हूँ, 11th स्टैंडर्ड. और आज हमारे स्कूल में एग्जीबिशन है, शिक्षा फिस्टा एग्जीबिशन. सो उसके लिए हमने बजट टॉपिक है वो लिया हुआ है, जो हमने डिपिक्ट किया है 2026 में 6 का. तो उसमें हमने दिखाया है कि बजट 1 फरवरी को पास होगा. वो हमारे फाइनेंस मिनिस्टर मिसेस निर्मला सीतारमन वो पास करेंगे और वो एक पेपरलेस फॉर्मेट में होगा. जैसे कि पेपरलेस फॉर्मेट यानी जो पहले रिटन डॉक्यूमेंट्स आते थे वो पहले पास हुआ करते थे, बट अभी डिजिटली होगा लैपटॉप की वजह से और टैबलेट की उसके वजह से. और वो एक रेड कवर में कवर होगा. सो ये बजट का और वो सब हमें 1 वीक से हम लोग लगातार कर रहे थे. दिन रात हमने बहुत मेहनत की है. बहुत हमारे स्ट्रगल्स भी हुए हैं. बहुत मेहनत की है हमारे गाइडेंस के, हमारे सिस्टर के गाइडेंस में और हमारे 3 टीचर्स के गाइडेंस में, शिखा उपाध्याय, नीमा शाह मैम और सोनल गांधी मैम. तो ये बहुत ही ज़्यादा मेहनत वाला टास्क था और उसमें बहुत मेहनत लगी है पार्लियामेंट बनाने में. नमस्कार, सुप्रभात. હું વર્ષા ત્રિવેદી, સેન્ટ આન્સ હાઈસ્કૂલ જામનગરમાં શિક્ષિકા છું. આજરોજ 10 જાન્યુઆરી 2026 ના રોજ અમારી શાળામાં શિક્ષા ફિસ્ટા એક્ઝિબિશનને આજે અમે આયોજન કરેલું હતું. અમારા વિદ્યાર્થીઓની દિવસોની મહેનત આજે રંગ લાવી છે. અનેક સ્કૂલના બાળકો, વિદ્યાર્થીઓ, જામનગરની જનતા અને બધાએ અમારો ખૂબ ખૂબ એ ભાગ લઈ અને અમારા વખાણ કર્યા છે. અમારી શાળામાં ગુજરાતનો ઇતિહાસ એ અમે રજૂ કર્યો છે આજે, જેમાં અમે પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારો, એના કેરેક્ટર અને એના મોડ્યુઅલ, ચાર્ટ બધા રજૂ કર્યા છે. સ્ટેજ ઉપરથી પણ પરફોર્મન્સ ચાલુ થઈ રહ્યું છે અને પિરામિડ પણ દર્શાવ્યા છે. એ ઉપરાંત ક્લાસરૂમમાં પણ બધા જ વિષયોના અલગ અલગ એક્ઝિબિશન આયોજન અમે કરેલું છે. સિસ્ટર જેસી, સિસ્ટર એલિસ એ બધાએ પણ, અમારા સિસ્ટર લોકોએ પણ અમને ખૂબ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા છે. નમસ્કાર.